મિત્રો એસબીઆઈની ભરતી છે કે જે હમણાં એસબીઆઈમાં ક્લાર્કની મોટી ભરતી બહાર પડી છે, તો એનું નોટિફિકેશન છે, તો એનું આપણે જોઈશું કઈ રીતે શું છે, બધી માહિતી જોઈશું. તો ખાસ કરીને કોઈ કન્ફ્યુઝન ન રહે એના માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહો, અને બાકી આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કે જેથી બધી માહિતી તમને મળી રહે. તો આપણે જોઈશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું છે, ઠીક છે. એ શું કે રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ, ઠીક છે. જુનિયર એસોસિએટ્સની છે કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ, એટલે કે તમારે કોમ્પ્યુટરનું વર્ક આવે ક્લર્કની જેમ, ઠીક છે. પહેલાં આપણે ડેટનું જોઈ લે તો 17 તારીખે ચાલુ થયેલ છે, 17/12/2024, 7/1/2025, એટલે 7મી જાન્યુઆરી એની છેલ્લી ડેટ છે ફોર્મની. બાકી પોસ્ટનું તમે જુઓ તો આપણે ગુજરાતમાં પણ જગ્યા છે. અહીંયા આગળ ગુજરાતમાં અમદાવાદમાં જગ્યા છે, તમે જોઈ શકો છો. તો આમાં ટોટલ જગ્યા આપણા ગુજરાતમાં 1073 જગ્યા છે. ગુજરાતની અંદર ગણી તો 1073, બાકી બધે ગણો તો ટોટલ 13,735 જગ્યા છે. એ સિવાય દિવ્યાંગ ઉમેદવારો માટે અલગથી જગ્યા રાખેલી છે, જે તમે જોઈ શકો છો. એમાં 125 અલગથી રાખેલ છે. બાકી બીજી અનામત રાખેલી જગ્યા પણ અલગ છે, તો અનામતમાં તમે જોઈ શકો છો કે 159 અનામત જગ્યા છે. અને એ સિવાય બાકી આ ઘણી છે, તમે જોઈ શકો છો. ગુજરાતમાં એસસી માટે 75, એસટી માટે 160, ઓબીસી માટે 289, જનરલ માટે 100 ને ઈડબ્લ્યુએસ માટે 107 છે, અને જનરલ માટે છે 442 જગ્યાઓ. બાકી બીજું બધું અલગ અલગ રાજ્યની છે, બધા રાજ્યોમાંથી ભરતી બહાર નીકળી છે. બાકી તમે બીજા રાજ્યમાં પણ એપ્લાય કરવું હોય તો કરી શકો છો. બાકી બીજી માહિતી માટે આપણે આગળ જોઈશું કે કઈ રીતે શું છે બધું, ફીનું ને એનું બધું, અને ફોર્મ ભરવાનું બધું. તો પહેલાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા, ઠીક છે. એજ લિમિટ, તો એજ લિમિટમાં તમારે મિનિમમ 20 વર્ષ પૂરા હોવા જોઈએ, અને મેક્સિમમ 28, એટલે કે 20 થી 28 વર્ષ સુધી ચાલે. અને એ સિવાય જો ઉંમરમાં જે છૂટછાટ મળે છે એ મળશે જ તે, કે ઉપરની વય મર્યાદામાં મળે છે, જે એસસી એસટીને 5 વર્ષની મળશે, ઓબીસીને 3 વર્ષની મળશે. અને એ સિવાય જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને 10થી લઈને 15 વર્ષ સુધીની છૂટછાટ દિવ્યાંગ ઉમેદવારોને મળે છે. બાકી નેક્સ્ટ આપણે આની અંદર જોઈશું તો એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જુઓ તો તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, કોલેજ પાસ હોવી જોઈએ, તો તમે ફોર્મ આમાં ભરી શકો છો. ભાઈ બીજું કાંઈ આમાં જુઓ, જે છેલ્લા વર્ષમાં સેમમાં હોય એનું આમાં લખેલું છે, ધસ હુ આર ઇન ધ ફાઇનલ સેમિસ્ટર ઓફ ધેર ગ્રેજ્યુએશન મે ઓલ્સો એપ્લાય, ઠીક છે. મતલબ કે જો તમે છેલ્લા સેમેસ્ટરમાં છો કે છેલ્લા સેમેસ્ટરની એક્ઝામ આપી દીધી છે તમે, તો તમે આમાં એપ્લાય કરી શકો છો. અને એ સિવાય ગ્રેજ્યુએટ ઉમેદવાર તો બધા એપ્લાય કરી જ શકે છે. એ સિવાય છેલ્લા સેમવાળા પણ કરવું હોય તો આમાં કરી શકે છે. કે બીજું આપણે આમાં જરૂરી જોઈતા જઈશું નોટિફિકેશનમાં, કે જે આપણે જરૂરી છે એ બધું જોઈ લઈશું. તો હવે સિલેક્શન પ્રોસિજર, તો એમાં પહેલાં તમારે પ્રિલિમ એક્ઝામ આવે, પ્રાઇમરી એક્ઝામ કહેવાય જેને. એમાં ઇંગ્લિશનું આવશે, રિઝનિંગનું આવશે, અને ગણિતનું આવશે. આ 3નું આવશે. 100 માર્કનું પેપર હશે અને 1 કલાકનો ટાઈમ મળશે. અને એ પાસ કર્યો એટલે મેઇન એક્ઝામ આવે. મેઇનમાં જનરલ નોલેજ છે, ઇંગ્લિશ છે, રિઝનિંગ છે અને ગણિત. હવે જે બીજી એક્ઝામ છે મેઇન એક્ઝામ, એ 200 માર્કની એક્ઝામ રહેશે તમારે. અને આમાં તમને 2 કલાક અને 40 મિનિટ, ઠીક છે. એટલે કે 2.5 કલાક જેવો ટાઈમ તમને આની અંદર આપવામાં આવશે. બાકી તમે મીડિયમ જોઈ શકો છો કે આપણે ગુજરાતનું જોઈશું તો ગુજરાતમાં જુઓ, ગુજરાતીમાં પણ તમે પેપર આપી શકશો, ઠીક છે. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ત્રણેય ભાષા આપેલી છે, તો તમારે ગુજરાતીમાં પેપર આપવું હોય તો પણ તમે આમાં આપી શકો છો. હવે આમાં એક્ઝામનું જુઓ તો જે પ્રિલિમ એક્ઝામ છે તમારે ફેબ્રુઆરીમાં આવી જશે, ઠીક છે, ફેબ્રુઆરીમાં. અને સિવાયના પછી મેઇન એક્ઝામ 3 મહિના પછી. અને પગાર ચાલુ થાય છે આપણે 24,050, એટલે કે 24,000થી પગાર ચાલુ થાય. બાકી જે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે વધતો હોય એ દર વર્ષે જે વધતો હોય પગાર એવી રીતે વધશે. એપ્લિકેશન ફીનું જોઈએ તો જે એસસી એસટીવાળા છે, દિવ્યાંગ છે, તો એ લોકોની કોઈ ફી નથી.
અને એ સિવાય જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ. તો જનરલ કેટેગરી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 750 રૂપિયા ફી છે અને રિફંડેબલ નથી. ઠીક છે, તો તમે પરીક્ષા દો કે ના દો, ફી તમને પાછી ના મળે. 750 રૂપિયા ફી. બાકી એસસી, એસટી અને દિવ્યાંગ માટે કોઈ ફી નથી. અને એપ્લિકેશનનું આપણે જોઈએ તો તમારે એપ્લાય કરવા માટે ઓનલાઈન જે વેબસાઇટ છે એસબીઆઈની વેબસાઇટ ઉપર ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે. બાકી જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય તો અમારો કોન્ટેક કરી શકો છો, કે અમારો નંબર તમે નોટ ડાઉન કરી શકો છો, 81 60 97 43 92, 8160974392. તો આ નંબર ઉપર તમે અમને હાઈ લખીને મેસેજ કરી શકો છો, ફોર્મનું પૂછી શકો છો, તમને માહિતી પણ જરૂરી મળી જશે. બાકી ગ્રુપની લિંક પણ અમે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, જ્યાંથી તમે મેળવી શકો છો, અમારો કોન્ટેક કરી શકો છો. ઘરે બેઠા ફોર્મ ભરાવું તો પણ તમારે ભરાઈ જશે. કે જે ફી જેવું જે થતી હશે એની ફી આપણે લેવામાં આવશે, જે તમને અમે ફીનું કહી ચૂક્યા છું. બાકી એને ફોર્મનો જે તે ચાર્જ હશે, ફોર્મનો ચાર્જ આપણે ત્યાં તમને કહી દઈએ તો ફોર્મનો ચાર્જ 150 રૂપિયા થાય છે. ઠીક છે, એસસી, એસટી, દિવ્યાંગ હશે તો એને માત્ર 150 રૂપિયા થશે. પણ જો જનરલ, ઓબીસી કે ઈડબ્લ્યુએસ વાળા કેન્ડિડેટ હશે તો એને 1000 રૂપિયા ભરવાના રહેશે. તો ફોર્મ માટે પણ તમે ડાયરેક્ટ અમારો કોન્ટેક કરી શકો છો. ઘરે બેઠા તમારું ફોર્મ ભરાઈ જશે. ઓનલી વોટ્સએપ થ્રુ કે ડોક્યુમેન્ટ જે તે વોટ્સએપમાં મોકલવાના રહેશે, ફોટા, અને એના ઉપરથી ફોર્મ તમારું આખું ભરાઈ જશે. તમને પ્રિન્ટે મળી જશે અને પ્રિન્ટ મળી જાય એના પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. બાકી બીજું આમાં કાંઈ નવું છે નહીં. એક્ઝામ સેન્ટરનું એક જોઈ શકો છો તમે, કે બધા રાજ્યોમાં છે જ તે. ગુજરાત માટે જુઓ તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ગુજરાતમાં આટલા આપણા એક્ઝામ સેન્ટર છે. બસ બાકી એમાં બીજું કાંઈ નવું નથી. હા, મારે વેબસાઇટ જોવી હોય તો આ આપણે વેબસાઇટ પણ છે કે જેની ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે, bank.sbi વાળી. કે આ તમે જોયું ફર્સ્ટ નંબરની જે છે વેબસાઇટ છે ફોર્મ ભરવા માટે. ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો પણ આમાં તમે એપ્લાય કરી શકો છો. બાકી આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાઈ રહો. જય હિન્દ, જય ભારત.